જય કિસાન મિત્રો, હવે આંબા કાકાની આગાહી હે ને ભર ઉનાળા ચોમાસું કરી નાખે. બરોબર, આંબા કાકાની આગાહી હોય એટલે હે ને મનમાં ફાંકો નહીં રાખવાનો. બરોબર, 4 વાગે હે ને વાવાઝોડા આવી જાય એટલે તમને આંબા કાકાની આગાહીમાં હે ને તમે હવામાં રહ્યો કે કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. ઘઉંના પાથરા પાણીમાં તરવા મંડી જાય, એમાં કાંઈ મનમેખ નહીં. જો હે ને ખરા ઉનાળા ચોમાસા જેવું વાતાવરણ કરી નાખ્યું છે. હું તો પાણી વાળું છું કારણ કે જે એટલો આવ્યો નથી, સમજ્યા. પણ આ તો આંબા કાકાની ગૌસ્વામીની આગાહી હોય એટલે મનમાં બહુ ફાંકો નહીં રાખવાનો. અડધી રાતે કાગળ લઈને દોડવું પડે. એ આંબા કાકાની આગાહી કહેવાય કે આયુ તા તો વ્યૂ જો. બરોબર ને, પછી રાતે ભાઈ બધી ધ્યાન પાછા રાખજો. જ્યાં અહીંયા ઉતારમાં હાથ ઘાલી દેતા ને નકર જો અડી જો ને તો 50-60 હજારનો એ ખર્ચો આવશે. એટલે પલરતું હોય તો ભાઈ મને પલરવા દેવાનું બહુ. જ્યાં અહીંયા હાથ નહીં ભરાય કરવાના, નકે આમ ઓલો કાગળ લઈ લો ને ઓલો પાણો લઈ લો ને. એટલે ધ્યાન રાખ્યું, સમજ્યા. નકર પછી થઈ જાય દવાખાના ભેરા. 50-60 હજારમાં અડી જાય એટલે તો વધતાય ન હોય. એટલે માપે ધ્યાન રાખીને ધંધો કરવાનો. બરોબર ને. હાલો તો આંબા કાકાની આગાહીની જોઈ વાટ 21 તારીખ સુધી કાં આમાં જ્વાર છે ને ઉગી જાય છે અને કાં એરંડા તરવા માંડી જાય છે. બરોબર, બે થાય છે લગભગ. આમાં જ્વારને કામ લાગી જાય છે ને એરંડાને કામ લાગી જાય છે. હાલો જે થાય દેખા જાય. કાગળ લાવીને મેલ દીધો છે, હાથના ઢાંકી દેવો હે ઢગલો કરીને. બરોબર, હાલો જય કિસાન. ફટાફટ ફોલો કરી નાખજો, લાઈક કરી નાખજો ને પાછા શેર કરજો એટલે બીજા જોવે ને હગાવાલા.